Like and subscribe for more educational content. કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગીદારીના જે વાર્ષિક હિસાબો છે એનો માસ્ટર સમ નંબર 2 જોઈશું, જે છે સલમાન અને નોરા વિશે. બરાબર છે. સલમાન અને નોરા એ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન સરખા ભાગે વેચે છે અને તેની બધી જ વિગતો હવે આગળ જે તમને સ્ક્રીન આવશે એની ઉપર આખો દાખલો આપેલો છે. એ દાખલાનો તમે ચોક્કસપણે સ્ક્રીનશોટ પાડી લેશો, જેથી કરીને તમારા રેફરન્સ માટે આપણે ધીરે ધીરે સમને સ્ટાર્ટ કરીએ. તમે સ્ક્રીનશોટ તો જોઈ લીધો હશે. હવે આપણે આ સમમાં આગળ વધીએ. સલમાન અને નોરા એક પેઢીના ભાગીદારો છે. તેમનું કાચું સરવૈયું તારીખ 31/3/2017 તમને આપેલું છે અને સાથે સાથે હવાલાઓ પણ આપેલા છે. હવે મિત્રો, પહેલાં આપણે ટીક કરી લઈએ. તમને ખ્યાલ છે, આપણે હવાલાઓ વાંચીને સૌથી પહેલાં એને ટીક કરવાનું હોય છે. તો જુઓ, અહીંયા લખેલું છે આખર સ્ટોકની ચોપડે કિંમત 60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે 42,000ના માલની કિંમત 25,000 ઓછી આંકવાની છે. હવે નંબર 2, ₹1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયેલું છે. તો મિત્રો, ખરીદ પરત નોંધ એટલે લેણદારોને, અને ખરીદ ખાતામાં આપણને અસર કરશે એટલે ખરીદ અને લેણદારોને આપણે ટીક કરીશું. સાથે સાથે ઉધાર વેચાણ જે છે એ આપણે નોંધ્યું નથી, ભૂલથી આપણે બીજી જગ્યાએ નોંધી દીધું છે, તો ઉધાર વેચાણની પણ નોંધ થશે. એટલે વેચાણ અને જે દેવાદારો છે એમાં પણ આપણે નોંધ કરવી પડશે. ત્રીજો હવાલો છે કે સ્ટેશનરી ખર્ચમાં સ્ટેશનરી સ્ટોક ₹2,000નો સમાયેલો છે. મિત્રો, હવે તમને ખ્યાલ છે કે સ્ટેશનરીનો ખર્ચ તમને આપેલો છે, ત્યાં આપણે ટીક કરી દઈશું. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો છે. મિત્રો, જાહેરાત ખર્ચ પણ તમને આપેલો છે 36,000ની રકમ સાથે, તેને પણ આપણે ટીક કરી દઈશું. ચૂકવવાની બાકી મજૂરી ₹5,000 અને મળવાને બાકી ભાડાના ₹10,000ની નોંધ કરવાની બાકી છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ, મજૂરી અને ભાડું એ પણ આપેલું છે, એને પણ આપણે ટીક કરી દઈશું. હવે દેવાદારોમાંથી 10,000ના દેવાદારો હવે કંઈ પણ આપી શકે તેમ નથી, એટલે કે આપણી ધાલખાત કહેવાશે. અને 10,000ના દેવાદારો હવે કંઈ આપી નહીં શકે, અને દેવાદારો પર 10% ધાલખાત અનામત રાખવાની છે, એટલે ધાલખાત અનામતની પણ આપણે એન્ટ્રી કરીશું. મૂડી પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું છે અને ઉપાડ પર 8% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. મિત્રો, તો અહીંયા આપણે મૂડી અને ઉપાડ પર 8% લેખે વ્યાજ જે છે, તો મૂડી અને ઉપાડ પર પણ આપણે ટીક કરીશું. હવે કાચા સરવૈયામાં મિત્રો આપણે જોઈએ કે અમુક વિગતમાં તમને મૂડી અને ઉપાડ બરાબર છે. વીમા પ્રીમિયમ, જેમાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6ના રોજ પૂરા થતા વર્ષનું છે, એટલે કે આ તમારો એક ગુપ્ત હવાલો થયો. હવે મૂડી પર વ્યાજ 15,000 અને સલમાન ખાનનું 15,000 છે, નોરાનું ₹7,500 છે. હવે ઉપાડ પર વ્યાજ 3,000 અને 1,500 એમ આપેલું છે. તો મિત્રો, અહીંયા મૂડી પર વ્યાજ તમે 10% જોશો તો મૂડી પર સલમાન ખાનનું વ્યાજ ₹2 લાખના હિસાબે ₹20,000 થાય છે, પરંતુ મૂડી પર વ્યાજ અહીં 15,000 જ ચૂકવેલું છે. માટે મિત્રો, આ પણ આપણા ગુપ્ત હવાલાઓ છે. આ ગુપ્ત હવાલાઓને આપણે ગોળ રાઉન્ડ કરીને અને ટીક કરેલું છે. બાકી પગાર, જમીન મકાન, યંત્રો, દેવી હુંડી અને બેંક સિલક. તો હવે મિત્રો, આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું બનાવી લીધેલું છે. હવે આપણે વિગતો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે ખરીદી.
ફરીથી તમને ખ્યાલ છે મિત્રો, વેપાર ખાતાની ઉધાર બાજુમાં ટીક કરેલું છે, માટે ઇનર કોલમમાં લખીશું ખરીદી રૂપિયા 80,000. વેચાણ 3 લાખ, વેચાણને પણ આપણે ટીક કરેલું છે, માટે વેચાણ 3 લાખ રૂપિયા. હવે લેણદારો, એને પણ ટીક કરેલું છે, તો લેણદારો ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં લખીશું, પણ લેણદારોને પણ આપણે ઇનર કોલમમાં લખવાનું થશે, કારણ કે એની અંદર કોઈ હવાલો આપેલો છે. સ્ટેશનરી ખર્ચ, તમને ખ્યાલ છે કે સ્ટેશનરી ખર્ચ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં લખીએ છીએ, તો સ્ટેશનરી ખર્ચ રૂપિયા 22,000 તમને આપેલો છે. ત્યારબાદ જાહેર ખર્ચ, જાહેરાત ખર્ચ, એને પણ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં 36,000 ની રકમ સાથે લખીશું. મજૂરી રૂપિયા 45,000 છે. મજૂરી તમને ખ્યાલ છે મિત્રો, વેપાર ખાતામાં ઉધાર બાજુમાં એમાં પણ કોઈ હવાલો છે, એટલે 45,000 ઇનર કોલમમાં. ભાડા ખાતે, ભાડું એ આપણી આવક છે, માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર ભાડા ખાતે 50,000 લખીશું. હવે ધાલખાદ અને ધાલખાદ અનામત આપેલું છે, તો અહીંયા આપણે ધાલખાદનું આખું ચાર્ટ બનાવી લઈશું. ધાલખાદ, ધાલખાદ, ધાલખાદ અનામત, અને એક લાઈન છોડીને ધાલખાદ અનામત. આને આપણે ટી એ અને ટી થી દર્શાવીશું. મિત્રો, ટી નો અર્થ છે ટ્રાયલ બેલેન્સ, એટલે કે કાચા સરવૈયાની જે વિગત આપી હોય ધાલખાદ અને ધાલખાદ અનામતની, એ ટી ની સામે લખીશું. એ એટલે એડજસ્ટમેન્ટ, એટલે કે હવાલો, તેની વિગતો આપણે એની સામે લખીશું. અહીંયા ધાલખાદ તમને 5,000 રૂપિયા આપેલી છે, અને ધાલખાદ અનામત રૂપિયા 10,000 આપેલી છે. હવે દેવાદારો, દેવાદારોમાં આપણે ટીક કરેલું છે, એટલે દેવાદારોને પણ આપણે ઇનર કોલમમાં લખીશું. તો દેવાદારો 1,99,000. મૂડી, મૂડી ખાતામાં આપણે લખીશું બાકી આગળ લાવ્યા 2 લાખ અને 1 લાખ. ઉપાડ, ઉપાડ મિત્રો આપણે મૂડી ખાતાની ઉધાર બાજુમાં લખીશું. ઉપાડ તમને આપેલો છે 50,000 અને 25,000. હવે વીમા પ્રીમિયમ માં પણ કોઈ એડજસ્ટમેન્ટ છે મિત્રો, એટલે વીમા પ્રીમિયમ ને પણ આપણે ઇનર કોલમમાં લખીશું. વીમા પ્રીમિયમ કુલ રૂપિયા 2,000 આપેલો છે. મૂડી પર વ્યાજ, જો મિત્રો અહીંયા મૂડી પર વ્યાજ કાચા સરવૈયામાં આપેલું છે, એનો અર્થ છે આટલું વ્યાજ તમે ચૂકવી દીધું છે. આની એક નોંધ થઈ ગઈ છે, માટે આની ડાયરેક્ટ એન્ટ્રી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવી પડશે, અને આમાંથી જે ચૂકવવાનું બાકી કે મળવાનું બાકી જે વ્યાજ છે, એની બીજી નોંધ આપણે મૂડી ખાતામાં આપીશું. તો અહીંયા આપણે મૂડી પર વ્યાજ સલમાન અને નોરા આ 15,000 અને 7,500. ઉપાડ પર વ્યાજ સલમાન અને નોરા 3,000 અને 1,500. પગાર 45,000 રૂપિયા. એ ડાયરેક્ટ મિત્રો
એમાં કોઈ ટીક કરેલું નથી એટલે ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં એ રકમ લખી શકીએ 45,000. પગાર પછી જમીન અને મકાન. જમીન અને મકાન મિત્રો તમને આપેલું છે. જમીન અને મકાનની રકમ ₹1,50,000. કોઈ ટીક નથી એટલે ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં લખી શકીશું 1,50,000. યંત્રો 50,000 ડાયરેક્ટ આઉટર કોલમમાં આપણે લખી શકીશું. દેવી હુંડી દેવી હુંડી 56,500. અને બેંક સિલક તમને આપેલી છે 68,500. બેંક સિલક 68,000. હવે મિત્રો આપણે આ બધી જ કાચા સરવૈયાની જે પણ વિગતો છે બધી જે તે ખાતામાં આપણે પહોંચાડી દીધી છે. હવે હવાલાઓથી આપણે શરૂઆત કરીએ. નંબર 1 હવાલો આખર સ્ટોકનો છે. વર્કિંગ નોટ નંબર 1 આખર સ્ટોક. કુલ 60,000 રૂપિયાનો આખર સ્ટોક છે. તેના 3 ભાગ પાડેલા છે. 10% માલની બજાર કિંમત 20% ઓછી છે એટલે 10% માલ 6,000 રૂપિયા. તેમાં 20%નો ઘટાડો કરવાનો છે એટલે 12,200 રૂપિયાનો ઘટાડો કરીશું. તો મિત્રો આ 4,800 રૂપિયા આવશે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. હવે આ 20% જે માલ છે એટલે કે આ તમારો 12,000 નો માલ છે એની કિંમત 10% ઓછી છે એટલે 1200 રૂપિયા ઓછા કરીશું એમાં એટલે 10,800 આવશે. બાકીના 42,000 ના માલની કિંમત 25% ઓછી આંકવાની છે. હવે બાકીનો જે માલ છે 42,000 એમાં આપણે 25% ઓછા કરવાના છે એટલે 10,500 ઓછા કરી દઈશું આની અંદર. તો આપણને 31,500 પ્લસ 10,800 પ્લસ 4,800 એટલે તમારો જવાબ આવશે 47,100 રૂપિયા એ આખર સ્ટોકની કિંમત થશે. હવે આખર સ્ટોક આપણે બે જગ્યાએ લખીશું. એક તો વેપાર ખાતાની જમા બાજુમાં આખર સ્ટોક 47,100 અને પાકા સરવૈયામાં આખર સ્ટોક 47,000. હવે બીજા હવાલામાં એવું કહે છે કે ₹1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. હવે પહેલા તો ભૂલ શું થઈ છે તો કે ખરીદ પરતમાં નોંધ કરી છે. તો ખરીદ પરતમાં આપણે આમનો શું લખ્યું લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા કર્યું હોય એટલે ખરીદ માં આપણે ઉમેરી દઈશું પ્લસ ખોટું નોંધેલ 1,000 રૂપિયા
લેણદારોમાં પણ ખોટી નોંધ જે કરી છે આ આઉટર કોલમમાં 80,000 જતા રહેશે. હવે ઉધાર વેચાણ જે કર્યું છે એને આપણે સાચી નોંધ કરીશું. બાકી નોંધ જે નોંધ બાકી રહી ગઈ છે એ કરીશું એટલે 1,000 આમાં ઉમેરી દઈશું વેચાણમાં. અને આ બાજુ દેવાદારોમાં નહીં નોંધેલ વેચાણ 1,000 રૂપિયા. મિત્રો સ્ટેશનરી ખર્ચમાં સ્ટેશનરી સ્ટોકનો 2,000 સમાયેલો છે. તો તમને ખ્યાલ છે સ્ટેશનરી સ્ટોક એટલો ખર્ચ આપણો ઓછો થઈ જશે એટલે સ્ટેશનરી સ્ટોક 2,000 રૂપિયા 22,000 માંથી બાદ કરી દઈશું એટલે આઉટર કોલમમાં 20,000 રૂપિયા જતા રહેશે. અને સ્ટેશનરી સ્ટોક પાકા સરવૈયામાં મિલકતો બાજુ લખીશું આપણે સ્ટેશનરી સ્ટોક 2,000. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો છે. મિત્રો જાહેરાત ખર્ચ 36,000 રૂપિયા છે તો એનો 1/4 ભાગ એટલે 9,000 રૂપિયા એ આવતા વર્ષ માટે આપણે લઈ જવાનો છે. તો અહીંયા માઈનસ 9,000 આઉટર કોલમમાં 27,000 આવતા વર્ષ માટે 9,000 લઈ જવાના છે. આપણી મિલકત ગણવામાં આવશે એટલે 9,000 જાહેરાત નો ખર્ચ આવતા વર્ષ માટે આગળ લઈ જઈશું. તેના પછી ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 5,000 અને મળવાની બાકી ભાડાના 10,000 ની નોંધ કરવાની બાકી છે. ચૂકવવાની બાકી મજૂરીમાં ઉમેરાઈ જશે. નોંધવાની બાકી છે અને આપણે લખીશું ચૂકવવાની બાકી મજૂરી 5,000 એટલે આઉટર કોલમમાં 50,000 આવશે. ચૂકવવાની બાકી છે માટે આપણું દેવું કહેવાશે. ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 5,000. ભાડાના મળવાના બાકી છે મિત્રો. ભાડાના 50,000 છે પ્લસ મળવાના બાકી રૂપિયા 10,000 એટલે આઉટર કોલમમાં 60,000 રૂપિયા આવશે. હવે મળવાના બાકી છે માટે એ આપણા માટે મિલકત કહેવાશે. મળવાનું બાકી ભાડું રૂપિયા 10,000 લખીશું. હવે દેવાદારોમાંથી 10,000 દેવાદારો કંઈ આપી શકે નથી એટલે કે આપણી નવી ધાલખાત પડે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં નવી ધાલખાતમાં 10,000 રૂપિયા લખીશું. અહીંયા જે દેવાદારોની રકમ છે એમાંથી માઈનસ ધાલખાત હવાલાની એટલે એ લખીશું 10,000 એટલે આ આપણું આવશે 1,90,000. હવે તેમાં પાછું 10% ધાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. ધાલખાત અનામતની 10%ની જોગવાઈ છે એટલે 19,000 રૂપિયાની જોગવાઈ કરીશું. એટલે આઉટર કોલમમાં 1,71,000 દેવાદારો બતાવાશે અને અહીં ધાલખાત અનામત 19,000 રૂપિયા લખીશું. 34,000 માંથી મિત્રો 10,000 બાદ કરીશું એટલે આઉટર કોલમમાં 24,000 ની રકમ ધાલખાતના ચાર્ટમાં આપણે શો કરીશું.
હવે મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે મિત્રો. મૂડી તમને ખ્યાલ છે 2 લાખ રૂપિયા મૂડી છે સલમાનની, તો અહીંયા વ્યાજ આપણે 15,000 જ ચૂકવેલું છે, તો 5,000 બાકી વ્યાજ પ્લસ બાકી 5,000 રૂપિયા. આઉટર કોલમમાં 20,000 રૂપિયા લખીશું અને અહીંયા લખીશું બાકી વ્યાજ 5,000 રૂપિયા. એવી જ રીતે નોરાનું 1 લાખની મૂડી છે અને એના ઉપર 10% લેખે વ્યાજ 10,000 રૂપિયા થશે, એટલે 2,500 રૂપિયા બાકી રહી ગયું છે વ્યાજ, એને આપણે આઉટર કોલમમાં લખીશું તો આ 10,000 આવશે અને અહીંયા 2,000 આપીશું. હવે ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ જોઈએ. સલમાનનું ઉપાડ 50,000 છે, એના ઉપર 8,540 8% લેખે 50,000 નું વ્યાજ 4,000 રૂપિયા થાય, પરંતુ અહીંયા આપણે 3,000 લખ્યું છે એટલે એ પણ બાકી 1,000, એટલે આઉટર કોલમમાં 4,000 રૂપિયા બાકી વ્યાજ. આ મૂડીનું બાકી વ્યાજ છે, આ ઉપાડનું બાકી વ્યાજ છે રૂપિયા 1,000 પ્લસ બાકી 25,000 ની બાકી છે, પચીસ અઠ્ઠા તમને ખ્યાલ છે મિત્રો 25 5 અઠ્ઠા 40 25 અઠ્ઠા 200 એટલે 2,000 રૂપિયા આનું વ્યાજ આવવું જોઈએ, પણ ખરેખર આપણે 1,500 ચૂકવેલું છે એટલે 500 બાકી રહી ગયું, એટલે અહીંયા 2,000 અને આ ઉપાડનું વ્યાજ રૂપિયા 500 અહીંયા લખવાનું. હવે મિત્રો આપણા ગુપ્ત હવાલામાં આપણે જોઈ લઈએ. ગુપ્ત હવાલો છે આપણો વીમા પ્રીમિયમનો. જો મિત્રો વીમા પ્રીમિયમ 2,000 ભલે ચૂકવ્યા છે આપણે, પણ એમાં જે 1,200 રૂપિયા છે એ આપણે 30/6/2017 સુધીના ચૂકવેલા છે. આપણું નાણાકીય વર્ષ તારીખ 31/3/2017 ના રોજ પૂરું થઈ જાય એટલે આપણે 3 મહિના અગાઉથી ચૂકવેલું છે, તો અહીંયા ગુણ્યા 3/12 કરશો એટલે 300 રૂપિયા વીમા પ્રીમિયમ આવશે. આ આપણે અગાઉથી ચૂકવી દીધું છે, તો માઈનસ અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ 300 રૂપિયા, એટલે આઉટર કોલમમાં 1,700 રૂપિયા દર્શાવીશું. અને અગાઉથી ચૂકવેલ છે મિત્રો, અગાઉથી ચૂકવેલ છે માટે આપણા માટે મિલકત કહેવાશે, તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 300. બસ મિત્રો હવે કોઈ નોંધ રહી શકતી નથી. હવે આપણે આનો સરવાળો કરી લઈએ. મિત્રો આને બહાર કાઢીશું આપણે, એટલે 81,000 આ 3 લાખ અને 1,000. આનો ત્યારે આપણે સરવાળો કરીશું. 3,48,100 3,48,100 અને 100. $3,48,100 માઇનસ 81,000 માઇનસ 50,000 એટલે 2,17,100 આપણો કાચો નફો આવે છે. આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. 2,17,100
આ આપણો કાચો નફો છે, નફા નુકસાન ખાતેથી લાવ્યા છે. હવે અહીંયા મિત્રો આપણે સરવાળો કરીશું એટલે 2,77,100 2,77,100 2,77,100 એમાંથી 2,77,100 એમાંથી 20,000 માઇનસ 27,000 માઇનસ 1,700 માઇનસ 24,000 માઇનસ 45,000 એટલે 1,59,400 એ આપણો ચોખ્ખો નફો આવે છે. આ ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું. 1,59,400 1,59,400 માં મિત્રો આપણે 6,000 ઉમેરી દઈશું એટલે 1,65,400. હવે 1,65,400 માઇનસ 30,000 એટલે 1,35,400. હવે આ વહેંચણી પાત્ર નફો છે, આને આપણે સલમાન અને નોરામાં સરખા હિસ્સે વેચી દઈશું. $67,700 અને 67,700 આ વહેંચણી પાત્ર નફો તેમના મૂડી ખાતે જમા કરીશું. 67,700 67,700. હવે તેમનું મૂડી ખાતું આપણે બંધ કરીશું. મૂડી ખાતામાં 70,200 એટલે 1,70,200 1,70,200 2,72,700 2,72,700. મિત્રો આમની આખર બાકી સુધી લઈશું. બાકી આગળ લઈ ગયા 2,72,700 માંથી 51,000 બાદ કરીશું એટલે આપણને 2,21,700 અને 1,70,200 માંથી આપણે 25,500 બાદ કરીશું એટલે 1,44,700. અહીંયા અમને આખર બાકી આવશે. આ આખર બાકી આપણે અહીંયા લખીશું મૂડી, સલમાન અને નોરા. તો સલમાનની બાકી છે 2,21,700 અને 1,44,700. 2,21,700 વત્તા 1,44,700 એટલે 3,66,400. મિત્રો આ બાજુ આનો સરવાળો આપણે કરી દઈએ. 3,66,400 વત્તા 80,000 વત્તા 56,500 વત્તા 5,000
એટલે 5,07,900. એવી જ રીતે મિલકતો સાઈડનો સરવાળો 300 વત્તા 1,50,000 વત્તા 50,000 વત્તા 68,500 વત્તા 47,100 વત્તા 2,000 વત્તા 1,78,000 વત્તા 19,000 એટલે 5,07,900. આમ મિત્રો આપણો બંને બાજુનો જે સરવાળો છે એ 5,07,900 આવે છે. હવે આ દાખલામાં ખાસ અગત્યની વિગત જે આપણે જોઈ તે અહીંયા મૂડી પર વ્યાજ જે ચૂકવવાનું બાકી વ્યાજ હતું એ છે. આ ચૂકવવાનું બાકી વ્યાજ અને એની નોંધ જે અહીંયા કરવામાં આવી છે આ એક અગત્યનો મુદ્દો છે. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ જે બાકી વ્યાજ છે ફક્ત એની જ નોંધ અહીંયા કરવામાં આવશે. ઓલરેડી જે વ્યાજ ચૂકવાઈ ગયું છે તેની ફક્ત એક જ નોંધ નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવામાં આવશે. એ સિવાય અહીંયા જે આપણે લેણદારો ખોટા નોંધેલા છે એની વિગતો છે. સાથે સાથે વીમા પ્રીમિયમ જે અગાઉથી આપણે ચૂકવી દીધું છે. તો મિત્રો આખો દાખલો બોર્ડ ઉપર છે, તમે ઇઝીલી આને સમજી શકો છો. હવે આ વ્હાઇટ બોર્ડમાં ભણાવવાની મજા એ જ છે કે દરેકે દરેક દાખલાની દરેકે દરેક વિગતને તમે જોઈ શકો છો કે ક્યાંથી વિગત ક્યાં જાય છે. આ વિગત એક ઉધાર અને બીજી જમા અસર ક્યાં થાય છે એ આપણને જોવાથી આપણી સમજણ ખૂબ જ ઉત્તમ પ્રકારની થઈ જાય છે અને દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે આપણે માસ્ટર સમ 2 કરી લીધા છે. આ 2 સમમાં ઘણા બધા મુદ્દાઓ આપણે આવરી લીધા છે. હવે નેક્સ્ટ આપણે સમ નંબર 3 કરીશું મિત્રો. ત્યાર સુધી રજા લઈએ. આ ચેનલને વધુને વધુ શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને લાઈક કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.